આજે હું તમારા માટે આથેલા મરચાંની રેસીપી લઈને આવી છું, એ બી એક એવા સિક્રેટ મસાલા સાથે કે જેને ઉમેરવાથી મરચાંનો ટેસ્ટ બહુ જ મસ્ત થઈ જવાનું છે અને એટલા ટેસ્ટી બનવાના છે કે તમે એને ખાધા વગર રહી જ નહીં શકો અને એકવાર તમે ખાશો તો તમે એને બધા મીલમાં જરૂરથી એડ કરશો અને તમને એના વગર ચાલશે બી નહીં। આ મસાલાને તમે એકવાર જરૂરથી ઉમેરજો। આપણે અથાણા બનાવવા માટે આપણે આવા લીલા અને કડક અને લાંબા મરચાં લેવાના છે। આપણે કડક મરચાં લેવાના છે, તેથી આપણું અથાણું લાંબે સમય સુધી બગડે નહીં અને સારું રહે। આપણે આવા મરચાં લઈશું અને એને વચ્ચેથી આવી રીતે આપણે કાપા મૂકી દઈશું। આથેલા મરચાં બનાવવા માટે તમે આવા જ મરચાંની પસંદગી કરો તો બહુ જ સારું। અને આવા બધા મરચાંને આપણે આવી રીતે કાપા મૂકી દેવાના છે। જ્યારે બધા મરચાંમાં કાપા મુકાઈ જાય, હવે આપણે આમાં વચ્ચે આપણે મીઠું અને હળદર ભરવાનું છે। આ મરચાં મેં 250 ગ્રામ લીધા છે। 250 ગ્રામ માટે આપણે આમાં 2 ચમચ જેટલું મીઠું અને 1.5 ચમચ જેટલું આપણે આમાં હળદર લેવાનું છે। આ માપ 250 ગ્રામના મરચાં માટે એકદમ પરફેક્ટ છે। આ મસાલો તમારા બધા 250 ગ્રામ મરચાંમાં બરોબર આવી જશે। હવે આપણે બધાને મિક્સ કરી લઈશું, મીઠુંને અને હળદરને। આપણે એને સરસ રીતે મિક્સ કરવાનું છે, તેથી કોઈ બી મીઠાના કાંકરા હોય તો એ સરસ રીતે ગળી જાય અને આપણે એને એકવાર હાથેથી પણ સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે બધા મરચાંને કંઈક આવી રીતે ભરી દઈશું। હું તમને જે માપ બતાવું છું એ માપથી અગર તમે બનાવશો તો તમારા મરચાં એકદમ પરફેક્ટ બનશે। હવે આપણે બધા મરચાંને કંઈક આવી રીતે બધાને ભરી દઈશું। જો જ્યારે આપણે બધા મરચાં ભરાઈ જાય ત્યારે આપણે હાથેથી એકવાર એને આવી રીતે મિક્સ કરી દેવાનું છે। હવે આપણે એને ઢાંકીને લગભગ 5 કલાક માટે એક સાઈડ મૂકી દઈશું, જેથી એની અંદર આપણે મીઠું અને હળદર ભર્યું છે એથી એની અંદર જે પાણી છે એ છૂટી જાય। જો 5 કલાક પછી કંઈક આવી રીતે આમાંથી પાણી છૂટ્યું છે। જો એ પાણી છૂટવું જરૂરી છે અને આપણે એને કાઢી બી નાખવાનું છે। અગર તમે એને સ્ટોર કરવા માંગો છો તો આ પાણીને કાઢવું ફરજિયાત છે। હવે આપણે એને પાણીને કંઈક આવી રીતે ગળણીની મદદથી કાઢી લઈશું। હવે આપણે મરચાંને કોરા કરી દઈશું। એક કોટનનું કપડું લઈશું અને આવી રીતે આપણે મરચાંને છૂટા કરી દઈશું, તેથી મરચાંની અંદર જે બી મોઇશ્ચરાઇઝ છે, જે બી પાણીનો ભાગ હોય એ બધો સુકાઈ જાય। આપણી આ પ્રોસેસ કરવી જરૂરી છે, નહીં તો આપણા મરચાં 4 કે 5 દિવસમાં જ બગડી જશે। આપણે આને ફેન નીચે અડધો કલાક માટે રાખવાનો છે। જો અડધો કલાકમાં મરચાં સુકાઈ જાય તો ઠીક, નહીં તો તમે એને 1 કલાક સુધી પણ રહેવા દેજો। હવે એક નાની કઢાઈમાં 1/4 કપ જેટલું સિંગનું તેલ લેજો। આ તેલ 250 ગ્રામ મરચાં માટે બહુ જ છે। હવે એને બરોબર ગરમ થવા દેવાનું છે અને ઠંડુ થવા એક સાઈડ મૂકી દેવાનું છે। જો મારા મરચાં અડધો કલાકમાં એકદમ સરસ કોરા થઈ ગયા છે। હવે એને એક બાઉલમાં લઈ લઈશું। હવે એમાં 1 લીંબુનું રસ ઉમેરીશું અને ચપટી આપણે આમાં હિંગ ઉમેરીશું। હવે આમાં 2 ચમચ જેટલા રાઈના કુરિયા લેવાના છે અને અડધી ચમચ જેટલું આપણે આમાં અથાણાનો મસાલો ઉમેરીશું। આ છે અમારું સિક્રેટ મસાલો। હવે આપણે આમાં લીંબુના નાના નાના કટકા કરીને આમાં ઉમેરીશું। તમે એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। આ એકદમ સહેલી રેસીપી છે। તમને એકવાર આ અથાણું આવી રીતે બનાવશો તો તમે દર ફેરી આવી રીતે જ બનાવશો અને આપણે કંઈક આવી રીતે બધાને મિક્સ કરી લેવાનું છે। હવે જે તેલ આપણે ગરમ કર્યું હતું ઠંડુ થઈ ગયા પછી આપણે આમાં ઉમેરવાનું છે અને હવે આપણે બધી રીતે સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે અને રેડી છે આપણા મરચાં। તમે આને 5 થી 6 કલાકની અંદર જ ખાઈ શકો છો અને ખાવામાં પણ એ એટલા ટેસ્ટી છે કે તમે એને ખાધા જ કરશો। તમને મારી આ ઇન્સ્ટન્ટ આથેલા મરચાંની રેસીપી ગમી હોય તો તમે એને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા દોસ્તો સાથે પણ એને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।